હેલો સ્ટુડન્ટ્સ, જે તમે બધા ફોરેસ્ટ ગાર્ડના સિલેબસની રાહ જોતા હતા તો 22 ડિસેમ્બરે જ છે નોટિફિકેશન આવી ગઈ છે. બરાબર, વર્ગ 3નો સિલેબસ છે સ્પેસિફિક રીતે આપી દીધો છે. એટલે હવે તમને જ્યારે કન્ફ્યુઝન નહીં રહે કે કેમાંથી શું વાંચ્યું. જે બધાના ક્વેશ્ચન આવતા હોય છે કે મેડમ આમાંથી શું વાંચવું, ઇતિહાસમાંથી શું પૂછાશે, ભૂગોળમાંથી શું પૂછાશે, તો બધું સરસ મજાનું સ્પેસિફિક કરીને જ આપ્યું છે કે આમાં તમારે આટલું જ વાંચવાનું, આમાંથી તો પૂછાશે જ. બરાબર, ફટાફટ આપણે એકવાર સિલેબસ જોઈ જોઈએ. ચાલો, હવે જાહેરાત શું આવી છે? વનરક્ષક વર્ગ 3 સવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2023ની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખિત પરીક્ષા CBRT તો બધાને ખબર જ છે, નોટિફિકેશન આવી હતી એ પણ, કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. બરાબર, કોમ્પ્યુટર ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે. ક્યારે એ પણ કહી દીધું, જો ફેબ્રુઆરી 2024 દરમિયાન. તારીખ છે, ડેટ છે, એ કોઈ સ્પેસિફિક નથી કરી, પણ મંથ આપી દીધો છે. ફેબ્રુઆરીના એન્ડમાં પણ લઈ શકે, ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં 1 ફેબ્રુઆરીએ લઈ શકે. તારીખ હજી ડિક્લેર નથી કરી, પણ મહિનો કહી દીધો છે કે ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાવાની વિચારણા હેઠળ છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી. બરાબર, કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય તો એમાં કંઈ ડરવાની જરૂર નથી. ઓનલાઈન જેમ તમે પેપરમાં ટીક કરતા હતા આન્સર કીમાં, એવી રીતે કોમ્પ્યુટરમાં ઓનલાઈન ટીક કરવાનું. એમાં કંઈ નવું કંઈ થવા રહેવાનું નથી. એના વિશે પણ મેં તમને લેક્ચર લીધું હતું. બરાબર, કે કેવી રીતે ટીક કરવું, ઓનલાઈન હશે તો શું કરવું, એ પણ જોઈ લેજો. અત્યારે હવે આપણે સિલેબસની વાત કરીએ. જો સરસ મજાનો સ્પેસિફિક રીતે સિલેબસ છે આપી દીધો છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે ઇતિહાસમાં શું શું પૂછાવાનું છે બધું સ્પેસિફિક કરીને આપ્યું છે. સૌથી પહેલાં તો ગુજરાતના મહત્ત્વના રાજવંશો જે છે, કયા કયા રાજવીઓ થઈ ગયા, મહત્ત્વના રાજવંશો કયા કયા વંશો થઈ ગયા, પછી એની અસરો શું હતી, એ લોકોએ શું પ્રદાન કરેલું છે, એની નીતિઓ, એનું આખું વહીવટી તંત્ર, એનું અર્થતંત્ર, એની સમાજ, એ લોકોને ધર્મ, અલગ અલગ રાજાઓ અલગ અલગ વંશના ધર્મ કયાની પાળતા હતા, સ્થાપત્ય અને સાહિત્ય કેવું હતું, એ બધું ગુજરાતના રાજવંશોમાં આવી જશે. બરાબર, ગુજરાતના ઇતિહાસના, ગુજરાતના રાજાઓનું લેક્ચર પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલું છે, તો ફટાફટથી એને સબસ્ક્રાઈબ કરીને એ જોઈ પણ લેજો વિડીયો. ગુજરાતના રાજાઓનો જ વિડીયો મેં મૂકેલો છે કે કયા કયા વંશો થઈ ગયા. ત્યાર પછી તો કે ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત. એ મોસ્ટ આઈએમપી ટોપિક છે, યાદ રાખજો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ છે, એ મોસ્ટ આઈએમપી કહી શકાય મારા મત મુજબ. તો એ વધારે વાર એકવાર જોઈ લેજો. બરાબર, ત્યાર પછી 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, કે કયા કયા ધાર્મિક ને સામાજિક સુધારા થયા. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીનો ફાળો શું ને ભૂમિકા શું. સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા. જો સ્પેસિફિક રીતે બે વ્યક્તિઓના નામ મેન્શન કરી દીધા છે, એટલે એના વિશે તો ખાસ વાંચી જ જાવું. એક તો છે મહાત્મા ગાંધી વિશે, બીજું છે સરદાર પટેલ. એ બેની ભૂમિકા શું રહી છે, ટૂંકમાં આ બેની ટૂંકનોંધ કહી શકાય, બેનું જીવન ચરિત્ર કહી શકાય, જે તમે કયો એ બેનો નિબંધ કયો, એ બે વિશે ડિટેલમાં વાંચી જાજો, કયા કયા મહાત્મા ગાંધી ને સરદાર પટેલ. ત્યાર પછી ગુજરાત રાજ્યની સ્થાપના છે. બરાબર, કે ક્યારે સ્થાપના થઈ એનું આખું ડિટેલ છે, એ વાંચી જાજો. મહાગુજરાતમાં કયા કયા આંદોલન થયા એ. પછી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ કયા કયા હતા અને એની સિદ્ધિઓ કઈ કઈ હતી, એ પણ એમાં આવી જશે. ટૂંકમાં ઇતિહાસમાં હવે તમને સ્પેસિફિક કહી દીધું છે કે આટલો ઇતિહાસ તો તમારે કરવાનો જ છે. બરાબર છે, અને આનાથી બહારનું છે, હવે સિલેબસની બહારનું તો નહીં જ પૂછે. એટલે આટલો ઇતિહાસ કરી જાજો. જો ન કર્યું હોય, સ્પેસિફિક કહી જ દીધું છે કે આ બે વ્યક્તિઓ છે, કે ગાંધી છે ને સરદાર પટેલ છે, તો એ બે વિશે તો કરવાનું જ. બરાબર, એટલે ઇતિહાસમાં હવે તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો જોઈએ.
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એમાં શું પૂછી શકે તો એક તો કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ ને સ્થાપત્ય. હવે એમાં બધી જાતની કળા આવી જાય. શિલ્પ સ્થાપત્ય કળા આવી જાય, વાસ્તુકળા આવી જાય, નૃત્ય કલા આવી જાય. બરાબર, બધી કલા વિશે તમારે જોઈ લેવાનું. કહી જ દીધું છે કળા સ્વરૂપો સાહિત્યની તો પૂછાશે જ. ત્યાર પછી ગુજરાતની લોક સંસ્કૃતિ ને પરંપરા એટલે શું તો કે ગુજરાતના લોકોના પહેરવેશ કેવા હતા, અલગ અલગ લોકોના અલગ અલગ પહેરવેશ હતા, અલગ અલગ જગ્યાએ અલગ અલગ બોલી બોલાતી હતી. ગુજરાતના મેળાઓ, બરાબર, દરેક જાતના મેળાઓ છે એ એમાં આવી જશે. સૌ લોક સંસ્કૃતિમાં બધું આવી જાય. તો એ બધું છે, ઉત્સવો, એ બધું ગુજરાતની લોક સંસ્કૃતિમાં આવી જશે અને એનું મહત્વ શું છે એ બધું છે એ કરી લેવાનું. સમજાઈ ગયું? ત્યાર પછી ગુજરાતની કળા અને કસબ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન શું હતું એ બધું એમાં આવી જશે. આદિવાસીનું જનજીવન અને સંસ્કૃતિ, જો એ પણ અગત્યનો પોઈન્ટ છે. આદિવાસીનું જનજીવન કેવું હતું, એ લોકોની અલગ સંસ્કૃતિ હતી, તો એ સંસ્કૃતિ કેવી હતી એના વિશે ડિટેલમાં વાંચી જાજો. ત્યાર પછી ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, કયા કયા તીર્થ સ્થળો છે ગુજરાતમાં જોવાલાયક, કયા કયા જોવાલાયક પર્યટન સ્થળો છે એ આવી જશે. ટૂંકમાં એમાં તમે જો ગુજરાતના 33 જે જિલ્લાઓ છે એ કરી જાશો, બરાબર છે, એના વિશે ડિટેલ માહિતી, તો આ બધું એમાં આવી જશે. આ છે એ આઈએમપી છે. ગુજરાતના 33 જિલ્લાઓની ડિટેલ સહિત બધું વાંચી જાજો એટલે એમાં બધા ટોપિક છે એ આવી જશે. તીર્થ સ્થળો, પર્યટન સ્થળો, કાંઈ પણ પૂછી શકે છે. જિલ્લા સ્પેસિફિક કરીને કીધું છે કે જિલ્લા વિશે પૂછાશે, આગળ આવશે, જોજો. ત્યાર પછી વિશ્વ વિરાસત સ્થળો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ. ગુજરાતની કેટલી છે? 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ભારતની 42 છે. તો એવી રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટ જેટલી છે એ બધા વિશે કરી જાજો. પછી જીઆઈ ટેગ ગુજરાતના સંદર્ભમાં કોને કોને આપવામાં આવ્યા છે એ બધું કરી જાજો. લેટેસ્ટ હોય ત્યાંથી લઈને પહેલેથી બધા જીઆઈ ટેગ છે ગુજરાતના સંદર્ભમાં. જો અહીંયા સ્પેસિફિક કર્યું છે ગુજરાતના સંદર્ભમાં જે જીઆઈ ટેગ હોય એ બધા આઈએમપી છે તમારા માટે, બરાબર. આટલું સાંસ્કૃતિક વારસામાં પૂછાઈ શકે છે. એટલે આ બધું તો એક વાર છે એ કરી જ જાજો તમે, બરાબર. હવે છેલ્લો ટાઈમ છે તો આ બધા એક વાર ટોપિક રિવિઝનમાં લઈ લેજો. ત્યાર પછી હવે બંધારણમાં શું પૂછાશે તો કે સૌ પ્રથમ છે આમુખ, પછી બધી મૂળભૂત ફરજો અને મૂળભૂત અધિકારો, બધા અધિકાર અને ફરજો કરી જાજો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં શું આવશે? આર્ટિકલ 36 થી 51, 36 થી લઈને 51 સુધીના આર્ટિકલ છે એટલે કે ભાગ 4 છે એ આખો રાજ્ય નીતિના સિદ્ધાંતોમાં આવી જશે. સંસદની રચના, એમાં 3 અંગો આવી જશે ને, લોકસભા, રાજ્યસભા, તો એ કરી જાજો. રાષ્ટ્રપતિની સત્તા શું છે, એનો પાવર શું હોય છે રાષ્ટ્રપતિ વિશે એ કરી જાજો. રાષ્ટ્રપતિની સત્તા હોય તો રાજ્યપાલની તો પૂછાવાની જ છે, તો રાજ્યપાલની સત્તા. ત્યાર પછી આખું ભારતીય ન્યાયતંત્ર, જોજો આખું ભારતીય ન્યાયતંત્ર પૂછાશે, બરાબર, એ કરી જાજો. પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજના પછાત વર્ગો માટેની જે જોગવાઈ છે એ પણ પૂછાશે. એટર્ની જનરલ એટલે કે આર્ટિકલ 76 એટર્ની જનરલની જ છે, એ હોય જ છે ક્વેશ્ચન, એટલે એક વખત એ પણ કરી જાજો. મોસ્ટ આઈએમપી કહી શકાય. એટર્ની જનરલ વિશે એક ક્વેશ્ચન તો હોય જ છે, એટલે આ વખતે હશે જ, એટલે કરી જાજો. પછી નીતિ આયોગ વિશે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને પંચાયતી રાજ વિશે, કેન્દ્રીય નાણાં પંચ છે અને રાજ્યનું જે નાણાં પંચ છે, બરાબર, એના વિશે કરી જાજો. ટૂંકમાં બંધારણમાં પણ હવે તમને સ્પેસિફિક મળી ગયું, બરાબર, કે આ જ કરવાનું છે. પછી ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કોમ્પોટ્રોલનો ઓડિટર જનરલ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ. જો આ બધા જે નવા નામ ન સાંભળ્યા હોય, ટોપિકને ના કર્યા હોય, તો હવે આમાંથી સ્પેસિફિક એક ટોપિક ઉપાડજો અને એક વાર રિવિઝન કરી જાજો, બરાબર છે. નવા જે લોકો તૈયારી કરે છે, જે લોકો કોઈ વાંચ્યું જ નથી, એ લોકો માટે હવે સહેલું બની ગયું છે, બરાબર, કે એક આમાંથી જોઈને ટોપિક ઉપાડતા જાજો. હવે બહુ ટાઈમ છે નહીં, એટલે મહેનત પૂરી તમારી 100% આપવાનો છે, બરાબર. ચાલો, છેલ્લું છે વાર્ષિક નાણાકીય પત્રક વિશે કરી જાજો, બરાબર. અહીંયા આપણું બંધારણનું પૂરું થાય છે. ત્યાર પછી આગળ વધીએ તો જો ભૌતિક ભૂગોળ, એ અડધાને ખબર નથી કે ભૌતિક ભૂગોળ એ પૂછાશે. સામાજિક ભૂગોળ પૂછાય, રાજકીય ભૂગોળ, આર્થિક ભૂગોળ પૂછાય, એ ખબર, પણ ભૌતિક ભૂગોળમાં પણ જો તમે નવા હો તો જોઈ લેજો. વાતાવરણની સંરચના અને સંગઠન, વાતાવરણ વિશે છે એ પૂછાશે. પછી ભૌતિક ભૂગોળ, જો વાતાવરણની સંરચના અને સંગઠન, જે લોકો
ભૌતિક ભૂગોળ ન કરી હોય એકવાર જોઈ લેજો, કેમ કે સામાજિક ભૂગોળ અને આર્થિક ભૂગોળ વિશે તો આપણને ખબર હોય, ભૌતિક ભૂગોળ વિશે ન ખબર હોય તો વાતાવરણની સંરચના અને સંગઠન, ત્યાર પછી આબોહવાના તત્વો અને પરિબળો, બરાબર, એ પૂછાશે. પછી વાયુ સમુચ્ચય, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, પછી ભૂકંપ વિશે, બીજી જલીય જે આપત્તિઓ છે એના વિશે, આ બધું ભૌતિક ભૂગોળમાં આવી જાય, એટલે એ કરી લેજો. પછી આબોહવાકીય જે બદલાવ થાય છે એ પણ એમાં આવી જશે. એટલે ટૂંકમાં ભૌતિક ભૂગોળ છે એ પણ પૂછાવાનું છે, એ પણ સ્પેસિફિક કહી દીધું છે તમને. એટલે ખાલી સામાજિક ભૂગોળ વાંચીને જાશો અને ભૌતિક ભૂગોળના ક્વેશ્ચન આવશે તો પછી મૂંઝાતા નહીં. એટલે આમાંથી જોઈને એકવાર ભૌતિક ભૂગોળ છે એ વાંચી જાજો. ત્યાર પછી હવે ગુજરાતની ભૂગોળ વિશે વાત કરીએ. ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો, ત્યાર પછી ગુજરાતની નદી, પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકાર. જો આ ગુજરાતની ભૂગોળ છે એના લેક્ચર છે એ મારી ચેનલમાં મૂકેલા છે મેં, જમીનના પ્રકાર વિશે, જંગલો વિશે, ગુજરાતના જમીન, ગુજરાતની ખેતી, એ બધું છે મારી ચેનલમાં પ્લેલિસ્ટ આખું મૂકેલું છે, તો એ વિડીયો ફટાફટ જોઈ લેજો, બરાબર છે. એમાં જમીનના પ્રકારને બધું આવી જશે. પછી ગુજરાતની સામાજિક ભૂગોળ, તો કે વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, જો ટૂંકમાં આખી વસ્તી વિશે પૂછાશે. વસ્તીની વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેવું છે, સાક્ષરતા દર કેવો છે, વસ્તી ગણતરી 2011 મુજબ પૂછાઈ જશે, બરાબર. ટૂંકમાં સામાજિક ભૂગોળમાં આખી વસ્તીનું વિતરણ છે એ તમને પૂછાઈ જશે, એટલે વસ્તી ભૂલતા નહીં, એના વિશે કરી લેજો. ત્યાર પછી ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ. ગુજરાતની આર્થિક ભૂગોળમાં પૂછશે તો શું પૂછશે? ગુજરાતની કૃષિ, તો ગુજરાતની ખેતી વિશે પણ મારું લેક્ચર છે યુટ્યુબમાં પ્લેલિસ્ટમાં જ હશે, જોઈ લેજો. પછી ઉદ્યોગો વિશે પૂછશે, ખનીજ વિશે પૂછશે, ગુજરાતનું ઉદ્યોગો વિશે ડિટેલમાં, ગુજરાતના ખનીજ, ગુજરાતનું વેપાર ને પરિવહન, ગુજરાતના બંદરો બધાય એ વિશે પૂછશે. ટૂંકમાં આને આર્થિક ભૂગોળ કહેવાય, બરાબર. ત્યાર પછી ગુજરાતના રાજ્યના જિલ્લા અને વિશેષતા, કયા જિલ્લાની કઈ વિશેષતા છે, 33 જિલ્લા વિશે એકવાર ડિટેલમાં જોઈ જાજો કે કયા જિલ્લામાં કયું જોવાલાયક સ્થળ છે, કયા જિલ્લામાં કયું પર્યટન સ્થળ છે, તીર્થ સ્થળ છે, કયા જિલ્લાને કઈ કઈ નદીઓ છે, એ બધું છે એ એકવાર જોઈ જાજો 33 જિલ્લા વિશે, એટલે તમને ક્યાંય વાંધો આવે નહીં. ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન. સામાન્ય વિજ્ઞાન શું? જીકેમાં શું પૂછી શકે? હવે જીકેમાં છે એ બધું જ જાતનું પૂછી શકે. ધારો કે હવે એમાં શું પૂછી શકે, તો કે શરીરના જે વિવિધ રોગો થાય છે, રોગો વિશે પૂછી શકે, કયા કયા રોગોમાં કઈ કઈ રસી અપાય છે, કયા કેની ઉણપથી કયો રોગ થાય છે, બરાબર. શરીર વિશે કાંઈ હોય તો એ બધું સામાન્ય વિજ્ઞાનમાં આવી જાય જીકેમાં. પછી વિજ્ઞાન ને ટેકનોલોજીમાં, તો કે ઇન્ફોર્મેશન ને કોમ્યુનિકેશન ટેકનોલોજી, આઈટી, પછી ઈ ગવર્નન્સના કાર્યક્રમો, કયા કયા ગવર્મેન્ટમાં નવા નવા કાર્યક્રમો થયા છે એ બધું એમાં આવી જશે, કઈ કઈ સેવાઓ છે. પછી ઉર્જાના સ્ત્રોત કયા કયા છે, પરંપરાગત સ્ત્રોત અને બિનપરંપરાગત સ્ત્રોત, બંને સ્ત્રોત વિશે પૂછી શકે છે કોઈ પણ ક્વેશ્ચન, ખાસ જોઈ લેજો. ત્યાર પછી આ તો બધાને ખબર જ છે, પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહ, કરંટ અફેર તો કરવું જ પડે, એ તો સ્પેસિફિક કહી જ દીધું હોય અને આપણને ખબર પણ હોય, એટલે કરંટ અફેર છે એ રોજે રોજનું ડેઇલી જોતા રહેજો, બરાબર. ત્યાર પછી હવે આગળ વધીએ તો સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા, એટલે કે એપ્ટિટ્યૂડ અને રિઝનિંગના ક્વેશ્ચન સાથે મેથ્સ પણ. તો એમાં શું પૂછાય? એક તો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, બરાબર. પછી સંખ્યાઓની શ્રેણી, સંકેત અને એનો ઉકેલ એમાં આવી જાય. રિઝનિંગમાં ઘડિયાળના દાખલા છે, કેલેન્ડરના છે, ઉંમર સંબંધિત પ્રશ્નો છે, એ બધું એમાં આવી જશે, બરાબર. એમાં મેં એક શોર્ટ્સ છે એ મૂકેલા છે અમુક દાખલાના, બરાબર. ધારો કે ઘડિયાળને લગતા છે, કેલેન્ડરના છે, ઉંમર સંબંધિત છે, મેં ઘણા શોર્ટ્સ મૂકેલા છે, તો એ મારી યુટ્યુબમાં જઈને ચેક કરી લેજો. ત્યાર પછી મેથ્સમાં શું શું પૂછાય, તો કે ઘાત અને ઘાતાંક છે, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ છે, ગુસા લસા તો ખબર જ હોય, એ તો બધા કરી જ લીધા હોય કે ભાઈ ગુસા લસા સિવાય તો દાખલા મેળે જ નહીં પડે, એટલે એ તો બેઝિક છે, ગુસા લસા તો કરવું જ પડે, આ બધું બેઝિક છે. વર્ગ, વર્ગમૂળ, ગુસા લસા એ તો તમે કરેલું જ હશે, નાનપણમાં ભણ્યા હશો અને તમે હમણાં પણ રિવાઇઝ કર્યું હશે. ત્યાર પછી ટકા છે, સાદું ને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેના દાખલા પૂછાઈ શકે, એટલે કરી લેજો, બરાબર. સાદું વ્યાજે પૂછાશે, ચક્રવૃદ્ધિ વ્યાજે પૂછાશે. ત્યાર પછી નફો ને નુકસાન, બરાબર. સમય ને કાર્યના દાખલા, સમય ને અંતરના દાખલા, ઝડપ અને અંતરના દાખલા જોઈ લેજો. મેં લોંગ વિડીયો પણ મૂકેલા છે મેથ્સના, એમાં પણ મેં ઘણા આવા દાખલા કરાવેલા છે આઈએમપી. પછી સંભાવના પૂછાઈ શકે, સરેરાશ પૂછાઈ શકે, ગુણોત્તર ને પ્રમાણના દાખલા, બરાબર. એ બધું તમારું છે એ કેમાં આવી જશે, તો કે મેથ્સમાં આવી જશે. આ બધું મેથ્સમાં આવી જશે, એટલે એકવાર રિવાઇઝ કરી લેજો. ત્યાર પછી ભાષાકીય જ્ઞાનમાં જઈએ આપણે. ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષામાં શું શું પૂછાઈ શકે, તો કે રૂઢિપ્રયોગના અર્થ અને પ્રયોગ, બરાબર. ત્યાર પછી કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને એની ઓળખ,
કયા કયા સમાસ છે, કોઈ પણ સમાસનો વિગ્રહ પૂછાઈ શકે, અલંકાર પૂછાઈ શકે કે આ વાક્ય છે એ કયા અલંકારનું છે, સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, પછી સંધિ જોડો કે સંધિ છોડો, જોડણી પૂછાઈ શકે, લેખન શુદ્ધિ, ગદ્ય સમીક્ષા એટલે શું, પેરેગ્રાફ આપ્યો હોય, નીચે ક્વેશ્ચન આન્સર આપ્યો હોય, 10મા ધોરણમાં એમ આવતું ને એક્ઝામમાં, એને ગદ્ય સમીક્ષા કહેવાય, અર્થગ્રહણ પૂછાઈ શકે, બરાબર. આ બધું તમને સ્પેસિફિક કહી દીધું છે કે ગુજરાતી ભાષામાં આટલું છે એ પૂછાશે, એટલે એકવાર જોઈ લેજો. હવે જો મોસ્ટ ટાઈમ ફોરેસ્ટવાળા માટે કયું હોય તો કે પર્યાવરણ, એનો વેઇટેજ વધારે રાખશે. હા, એક વાત કહી દો કે હજી કોઈ વેઇટેજ છે એ બહાર નથી પડ્યું માર્કિંગ રિલેટેડ કે આમાંથી આટલું પૂછાશે, એ પડશે, એની નોટિફિકેશન આવશે ત્યારે એ પણ હું વિડીયો મૂકીશ. હજી સુધી એમ નથી કીધું કે આમાંથી આટલું પૂછાશે, પણ એ યાદ રાખજો કે પર્યાવરણનો વેઇટેજ છે એ વધારે રાખશે. શું? કેમ કે ફોરેસ્ટવાળાને પર્યાવરણનો ને જે વન્યજીવને લગતો વેઇટેજ છે એ વધારે રાખશે. આગલી નોટિફિકેશનમાં આગલામાં એમ હતું કે 50% છે એ પર્યાવરણનો વેઇટેજ હતો, પછી 25% છે એ મેથ્સ ને રિઝનિંગને એનો આપ્યો છે, પછી 25% છે એ જીકેનો છે, બરાબર, 50% છે એ પર્યાવરણનો છે. આગલું જે હતી એ નોટિફિકેશન એના પ્રમાણે, આગલા સિલેબસના પ્રમાણે 12.5 ને 12.5 મેથ્સ અને આનું છે શું કહેવાય, બરાબર. એટલે હજી સુધી આમાં કોઈ નથી આપ્યો કે આટલું છે એ પૂછાશે, પણ આમાં પણ એવું જ લાગશે, પર્યાવરણમાં છે એ વધારે જ વેઇટેજ રાખશે, બરાબર. એટલે એ જ્યારે વેઇટેજ માર્કિંગ સિસ્ટમ આવશે ત્યારે એ પણ વિડીયો હું બનાવીશ, પણ હમણાં તમે આટલું યાદ રાખજો કે આટલું તો કરવાનું જ છે, પર્યાવરણ તો મોસ્ટ કરવાનું જ છે. પર્યાવરણમાં શું તો કે એના ઘટકોને એનું મહત્વ, પછી પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષ ને જંગલનો ફાળો, આ તો મોસ્ટ આઈએમપી છે ફોરેસ્ટ માટે, વૃક્ષ ને જંગલ. પછી માનવીય પ્રવૃત્તિ જેવી કે ખનન, બાંધકામ છે, એ બધી પર્યાવરણ પર શું અસર થાય છે, વસ્તી વૃદ્ધિની, એ પર્યાવરણ અને જૈવ ભૂ રાસાયણિક ચક્રો જેમ કે કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, એ બધું, બરાબર. પછી પ્રદૂષણ વિશે પૂછાઈ શકે, એમાં શું તો કે ગ્રીન હાઉસ અસર વિશે, ગ્લોબલ વોર્મિંગ વિશે, આબોહવાના જે પરિવર્તન થાય છે, જ્વારી પ્રદૂષણના પ્રકાર છે, ગ્લોબલ વોર્મિંગ છે એની અસરો છે, ગ્રીન હાઉસના વાયુઓ કયા કયા છે, ઓઝોન સ્તરનો ક્ષય છે, એસિડ વર્ષા છે, આબોહવા પરિવર્તન એની અસરો છે, એ બધું એમાં આવી જશે. કેમાં? પ્રદૂષણમાં. હવા પાણી અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય ઉપર એ પ્રદૂષણની શું અસર થાય છે, એનું નિયંત્રણ કેમ કરવું, એનું નિવારણ શું લાવવું, એ બધું પૂછાઈ શકે છે. પછી ઘન કચરો, ઈ વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન, ટૂંકમાં બધું પર્યાવરણમાં જ આવી જાય. ત્યાર પછી જંગલો, વન્યસ્પતિ અને વન્યજીવો, આ છે એ મોસ્ટ આઈએમપી ફોરેસ્ટવાળા માટે, એ તો પૂછાવાનું જ છે. શું છે તો કે જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો કયા કયા આવ્યા, ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકાર કયા કયા છે, એનું લેક્ચર છે મારી ચેનલમાં છે, જોઈ લેજો. ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ શું છે, સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો, ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો શું છે, મહત્વની ઔષધીય વનસ્પતિઓ, આ લેક્ચર પણ મારી ચેનલમાં છે, કઈ કઈ ઔષધિ વનસ્પતિ, ડિટેલમાં બધી ઔષધીય વનસ્પતિ વિશે મેં સમજાવેલું છે, એ લેક્ચર જોવાનું ભૂલતા નહીં. ત્યાર પછી જંગલ આધારિત ઉદ્યોગો, જંગલ આધારિત કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે એ, પછી ગુજરાતના વન્યજીવો અલગ અલગ, પછી ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ કઈ છે અત્યારે, ગુજરાતના જળ પ્લાવિત વિસ્તારો અને ચેરના જંગલો, જંગલના ખાસ કરીને જો અહીંયા સ્પેસિફિક કહી દીધું છે કે ચેરના એટલે કે મેનગ્રુવ જંગલ વિશે તો પૂછાશે જ, એટલે એની ટૂંક નોંધ છે, એની આખું લેક્ચર છે, એનું આખું છે બુકમાં જે આપ્યું હોય અથવા તો વિડીયોમાં તમે જોતા હો તો એ ખાસ કરીને ચેરના જંગલો જોઈ લેજો, બરાબર. ત્યાર પછી ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો કયા થયા છે, વન્યજીવ સંરક્ષણ માટેના રાષ્ટ્રીય પ્રયાસો કયા છે, પછી વિવિધ પ્રોજેક્ટ, જે વિવિધ પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ ટાઈગર છે, પ્રોજેક્ટ એલિફન્ટ છે, બધા પ્રોજેક્ટ વિશે જોઈ જા. જો અહીંયા કીધું જ છે સ્પેસિફિક, વાઘ, સિંહ, ગેંડો, મગર, એલિફન્ટે આવી જાય એમાં, એની મેં શોર્ટ્સ છે બનાવેલી છે, બરાબર, અલગ અલગ પ્રોજેક્ટ ટાઈગર વિશે બનાવ્યું છે, પ્રોજેક્ટ એલિફન્ટ, એ બધા શોર્ટ્સ મારી ચેનલમાં જ હશે, જોઈ લેજો. પ્રવાસી યાયાવર પંખીઓ વિશે ભારત ને ગુજરાતના સંદર્ભમાં, બરાબર. પછી ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો, આ પણ મેં અપલોડ કરેલું છે મારી ચેનલમાં, રાષ્ટ્રીય ઉદ્યાનોનું અલગ લેક્ચર છે, અભયારણ્ય પણ બધા આવી જાય છે, બે ખાસ કરીને જ ચેનલમાં અત્યારે જ જઈને ફટાફટ જોઈ લેજો. ટૂંકમાં આ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન વિશે છે એ બધું આમાં આવી જશે, બરાબર. ત્યાર પછી વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ કઈ કઈ છે, રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પછી વન ને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ આવી જાય એમાં,
પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જે સંસ્થાઓ ઇન્ટરનેશનલ લેવલે છે પર્યાવરણને લગતી, એ તમામ છે એ આમાં પૂછાઈ જશે, એટલે એકવાર એ વાંચી લેજો, બરાબર. ત્યાર પછી આવે છે છેલ્લું, વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ. કરંટ અફેર તો પૂછાશે જ, એ તો 100%, પણ વન ને પર્યાવરણને લગતું જે કરંટ અફેર છે એ પણ હવે 100% પૂછાશે, કેમ કે તમે ફોરેસ્ટની એક્ઝામ દેવા જઈ રહ્યા છો, તો વન ને પર્યાવરણને લગતું કરંટ અફેર તો તમને ખબર જ હોવી જોઈએ, એના વગર તમે કેમ ફોરેસ્ટ ઓફિસર બની જશો ભાઈ. એટલે આ વર્તમાન ઘટનાઓ જે થયેલી છે પર્યાવરણને લગતી એ ખાસ જોઈ લેજો, વન્યજીવને લગતી કે વનને લગતી કે જંગલોને લગતી કે વનસ્પતિને લગતી, જે હાલમાં વર્તમાન ઘટનાઓ ઘટેલી છે એ બધું આમાં આવી જશે 100%. એ તો પૂછાશે જ, એ તો ભૂલતા જ નહીં. ટૂંકમાં આખો સિલેબસ છે એ આપણને સ્પેસિફિક રીતે કહી દીધું છે. હવે આની બહારનું કાંઈ પૂછાશે નહીં. વેઇટેજ હજી ઘણાને પ્રશ્ન થશે, વેઇટેજ માર્કિંગ હજી આવેલું નથી, પણ પર્યાવરણને વન્યજીવને જંગલનો વેઇટેજ વધારે રાખશે, એ યાદ રાખજો. જેમ 50% આગલા સિલેબસમાં કીધું હતું એમ એટલું તો રાખશે જ એમ. બાકી વેઇટેજ છે એ કીધું નથી કે આમાંથી આટલું પૂછાશે, આટલા માર્કનું આવશે ત્યારે એની પણ હું તમને વિડીયો મોકલીશ, બરાબર. એ પણ હું બનાવીશ. અત્યારે તમે આટલું તૈયારી ફટાફટ કરવા માંડો, મેં જે લેક્ચર કીધા એ ફટાફટ મારી ચેનલમાં જઈને જોવા માંડો, બરાબર છે. બાકી હવે તમારા હાથમાં છે તૈયારી કેમ કરવી. હવે તો આ લોકોએ પણ સિલેબસ આવી રીતે એકદમ વિસ્તૃત રીતે આપી દીધો, હવે બધું તમારા હાથમાં છે. ફેબ્રુઆરીમાં એક્ઝામ છે એમ પણ કહી દીધું, ક્યારે હોય ડેટ નથી કીધી, પણ ફેબ્રુઆરીમાં હશે વિચારણા હાલે છે, બરાબર છે. ફટાફટ છે આમાંથી એક ટોપિક ઉપાડો, ફટાફટ રિવિઝન કરવા માંડો, બરાબર. બાકી બધાને ફોરેસ્ટની એક્ઝામ દેવાવાળાને મારા વતી ઓલ ધ બેસ્ટ. ચાલો આ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. થેન્ક યુ.